લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વઢવાણ શહેરમાં આવેલી રામ સોસાયટીમાં ભવ્ય ગણપતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વીજળીયા હનુમાન મંદિર દ્વારા આયોજિત આ મહોત્સવનું આ 11મું વર્ષ હતું. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ ગણેશજીની સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ 10 દિવસીય મહોત્સવ દરમિયાન આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સવાર સાંજ મહાઆરતીનું આયોજન કરવામાં આવતું, જેમાં આજુબાજુના લોકો એકઠા થઈને ગણપતિ દાદાના ગુણગાન ગાતા હતા. ભક્તોના ચહેરા પર એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે આખું વાતાવરણ ગરબાના સૂરથી ગુંજી ઉઠતું. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ગરબાની રમઝટમાં જોડાઈને ગણપતિ દાદાના આશીર્વાદ મેળવતા. આ મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ જ ન હતો, પરંતુ તે રામ સોસાયટીના લોકોને એક સાથે લાવવાનો અને તેમના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો એક સુંદર અવસર પણ હતો. આ રીતે વઢવાણની રામ સોસાયટીમાં આયોજિત આ ગણપતિ મહોત્સવ ભક્તિ, આનંદ અને એકતાનું પ્રતીક બની ગયો હતો અને આવનારા વર્ષોમાં પણ આ પરંપરા જળવાઈ રહેશે એવી સૌને આશા હતી. જયેશભાઈ મોરી, થાનગઢ.